નમસ્કાર ખેડૂત મિત્રો, જય શ્રી રામ. ખેતી ખબર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સરગવાની ખેતી પહેલાં જે તમને થોડાક દિવસ પહેલાંનો વિડીયો હતો એમાં વાત કરેલી હતી કે સરગવાની ખેતી કેવી રીતના થાય. તો આપણે આપણા ખેતરમાં સરગવા રોપી દીધા છે 31/5/2026ના રોજ. હવે આજે એ સરગવા આજે તારીખ થઈ 16/6/2026. એની કેવી હાલત છે, કેવી કન્ડિશનમાં છે હું તમને દેખાડું. જોઈ લો, આ સરગવા આજે 17 દિવસની આસપાસના થઈ ગયા છે. આપણે આનું રોપાણ બીજથી કરેલું હતું, એટલે આને વાવેતર જે છે આખા ખેતરમાં આ ટોટીથી આ ટોટીનું ડિસ્ટન્સ 8 ફૂટ છે અને આ પ્લાન્ટનું ડિસ્ટન્સ 7 ફૂટનું છે. હવે છોડવા એકદમ ફ્રેશ છે. હવે આપણે એવું કર્યું હતું કે એક મતલબ જે ખાડો પડે, જે ચોકડી પડે 8x7ની, એ ચોકડીમાં આપણે 3 બિયા રોપી દીધા હતા. હવે 3 બિયા એટલે રોપ્યા હતા કે આપણે કોઈક જગ્યાએ ઉગે ના ઉગે, અને વધારે ઉગી જાય, બધા ઉગી ગયા મતલબ 3 બિયા, તો જે હેલ્થી છોડવો હોય, દાખલા તરીકે આ જો આ 3 છે, હવે આમાંથી એક આ ઠીક છે, બરાબર છે નહીં, એને આપણે ફોઈ નાખવાનો છે. પછી આ 2 રહ્યા, આ 2માંથી બી જે સારો હોય, જેનો વિકાસ સારો હોય, એને આપણે આવી રીતના ફોઈ નાખવાનો છે અને આવી રીતના એક જ છોડ રહેવા દેવાનો છે. આવું આખું કામ આપણે આખા પ્લોટમાં કરવાનું છે, બરાબર છે. આપણે આખા 2.5 વીઘાના ખેતરમાં સરગવો કર્યો છે. હવે આમાં પહેલું આજે અમે ડ્રિન્ચિંગ કહો એટલે ઓર્ગેનિક ફંગીસાઇડ, ડ્રિન્ચિંગ તો નહીં કરવાના પણ ડ્રીપમાં આપી દઈશું. એટલે એમાં શું લેવાના છે તો એના વિશે વાત કરું. જોઈ શકો છો તમે, આ 2 બેરલ લીધા છે આપણે. આમાં બંને બેરલમાં આપણે પાણી ભરીને બેક્ટેરિયા છોડેલા છે. ટ્રાયકોડર્મા, સુડોમોનાસ અને પેસિલોમાઇસિલ. હવે આ 3 જાતના બેક્ટેરિયા અડધા કરીને આ બેરલમાં છોડી દીધા છે. અમે 1 કિલો બેક્ટેરિયા લીધા છે 3 અને સાથે આ ગોળ, આ 5 કિલો ગોળ છે. તમે 4 કિલો બી લઈ શકો છો, અને જો ગોળ સાથે નાખવાના હોય તો તમે ખર્ચ ઓછો થાય એના માટે બેક્ટેરિયા બી 500-300 ગ્રામ લઈ શકો છો. એનું કારણ છે ગોળ નાખવાથી બેક્ટેરિયાનો ખોરાક મળશે અને એ મલ્ટીપ્લાય થવાના છે. અને આ મિશ્રણને અમે 24 કલાક આ બેરલમાં નાખીને, મતલબ કે આ બેક્ટેરિયા અને ગોળને હલાવીશું, પાછા સાંજે આવીને પાછા હલાવીશું અને આ ડ્રીપ દ્વારા આવતીકાલે આખા પ્લોટમાં જવા દઈશું. એટલે મતલબ એનો એવો થાય, 1 દિવસ રહેવા દેવા માટે કે જે બેક્ટેરિયા છે એ મલ્ટીપ્લાય થાય અને જમીનમાં જઈને વધારે જોરથી કામ કરે. એના માટે આપણે 1 દિવસ એને મલ્ટીપ્લાય થવા દેવા માટે રહેવાના છે. જો તમારી પાસે ટાઈમ ના હોય તો તમે ડાયરેક્ટ એને છોડી બી શકો છો. જમીનમાં જઈને બી મલ્ટીપ્લાય થવાના જ છે. સાથે પાછળ ગોળ છોડી દેવો, પહેલાં બેક્ટેરિયા છોડીને પછી પાછળથી જમીનમાં ગોળ છોડી દેવો તો એ મલ્ટીપ્લાય થવાનું છે. અને આ જ બેક્ટેરિયા શું કામ કરે છે એ ડિટેલમાં જો તમારે જાણવું હોય તો મારી ખેતી ખબર ચેનલના કોમેન્ટ બોક્સમાં, આ વિડીયોની નીચે કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરજો. હું ચોક્કસથી એના વિશે ડિટેલમાં વિડીયો નાખીશ અને આવી સરગવાની અપડેટ તમને આપતો રહીશ. જય શ્રી રામ.